નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના સોનગઢના કુકડા ડુંગરી ગામ ખાતે 1 વર્ષ 5 માસની બાળકીની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ સોનગઢના કુકડા ડુંગરી ગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ જ બાળકીની હત્યા કરી ઘરમાં સૂઈ રહેલી બાળકીને લઈને પાણીની ટાંકીમાં ડુબાડીને મોત નિપજાવવામાં આવ્યું। ત્યારે સોનગઢ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે, જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત, ઉંમર વર્ષ 24, ધંધો બેકાર, કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે। પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।